વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 11. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ. સંગત તરંગની તરંગલંબાઈ વિશે જરૂરી સમજ આપો. સંગત તરંગની તરંગલંબાઈ એ બે ક્રમિક શૃંગો અથવા બે ક્રમિક ગર્તો વચ્ચેનું અંતર છે. તેની ગ્રીક અક્ષર લેમ્ડા વડે દર્શાવવામાં આવે છે. તેનો એસઆઈ એકમ મીટર છે. બીજો પ્રશ્ન. તરંગના કંપ વિસ્તાર વિશે જરૂરી સમજ આપો. તરંગનો કંપ વિસ્તાર એ માધ્યમના કણોનું તેમની સંતુલિત સ્થિતિથી મહત્તમ સ્થાનાંતર છે. તે તરંગની ઉર્જા સાથે સંબંધિત છે. તેનો એસઆઈ એકમ પણ મીટર છે. ત્રીજું. તરંગનો કયો ગુણધર્મ એ પ્રબળતા બી પીચ નક્કી કરે છે? એ. ધ્વનિની પ્રબળતા તરંગના કંપવિસ્તાર પર આધાર રાખે છે. બી. ધ્વનિની પીચ તરંગની આવૃત્તિ પર આધાર રાખે છે. ચોથું. કોઈ પડઘો 5 સેકન્ડ સમય પછી સંભળાય છે. જો ધ્વનિની ઝડપ 342 મીટર સેકન્ડ હોય તો તે સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? તેનો જવાબ સમય 5 સેકન્ડ, ધ્વનિની ઝડપ = 342 મીટર પ્રતિ સેકન્ડ છે. કુલ અંતરની ગણતરી ધ્વનિ દ્વારા કાપેલું અંતર ઝડપ × સમય દ્વારા મળે છે. તો તેનું ટોટલ કુલ અંતર આપણને 1710 મીટર છે. તો સ્ત્રોત અને પરાવર્તક વચ્ચેનું અંતર જોતા પડઘો સંભળાવવા માટે ધ્વનિએ સ્ત્રોતની સપાટી સુધી જઈને પાછા આવવું પડે છે. તેથી સ્ત્રોત અને પરાવર્તક વચ્ચેનું અંતર કુલ અંતરનું અડધું હશે. તેથી આપણે કુલ અંતરને ભાગ્યા 2 કરતાં આપણને અડધું અંતર 855 મીટર મળે છે. સવાલ. એક ધ્વનિ તરંગ 339 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. જો તેની તરંગલંબાઈ 1.5 સેમી હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી હશે? શું તે શ્રાવ્ય હશે? તો તેમાં ધ્વનિની ઝડપ 339 મીટર પ્રતિ સેકન્ડ છે. તરંગલંબાઈ = 1.5 સેમી એટલે મીટર 0.015 મીટર છે. તેમાં પહેલું. આવૃત્તિનું સૂત્ર. આવૃત્તિ ઝડપના છેદમાં તરંગલંબાઈ. તેમાં ગણતરી કરીએ તો મૂલ્યોને સૂત્રમાં મૂકતા આપણને આવૃત્તિ 22,600 હર્ટ્ઝ મળે છે. તો તેમાં શ્રાવ્યતા માનવ કાન માટે શ્રાવ્ય શ્રેણી સામાન્ય રીતે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ હોય છે. ગણતરી કરેલ આવૃત્તિ 22,600 હર્ટ્ઝ આ શ્રેણીની બહાર છે. તો તેનો જવાબ તરંગ આવૃત્તિ 22,600 હર્ટ્ઝ છે. તે માનવ કાન માટે શ્રાવ્ય નહીં હોય. છઠ્ઠું. ધ્વનિની પ્રબળતા એટલે શું? તે કઈ બાબતો પર આધાર રાખે છે? તેનો જવાબ છે ધ્વનિની પ્રબળતા એ કાનની સંવેદનશીલતાનું માપ છે, જે નક્કી કરે છે કે ધ્વનિ ધીમો છે કે મોટો. તે મુખ્યત્વે ધ્વનિ તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. મોટો કંપ વિસ્તાર વધુ પ્રબળ ધ્વનિ સૂચવે છે. તે ધ્વનિના સ્ત્રોતથી અંતર અને કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.